નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો મિત્ર વિપુલ ચૌહાણ। આજે ધોરણ 9ની અંદર વિષય છે ગણિત। એમાં સ્વપોથીની અંદર આપણે છેલ્લા વિડીયોમાં ચેપ્ટર નંબર 2 બહુપદીની અંદર વિભાગ બી જોઈ લીધો હતો। એના પછી પ્રશ્ન નંબર સી વિભાગ સીની અંદર દાખલો નંબર 1 જોઈશું। આપણે રકમ છે એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ માઇનસ 17x પ્લસ 15ના અવયવો પાડો। અત્યાર સુધી મિત્રો આપણે જોઈ લીધું છે કે અત્યારે જો 3 પદ હોય તેના 4 પદ કરીને આપણે અવયવ પાડતા હતા। અહીંયા 4 પદ આપેલા છે, 1 2 3 અને 4 પદ। તો એના અવયવ પાડશું, ધ્યાન આપજો મિત્રો। તો સૌથી પહેલાં અહીંયા શું છે, એક્સનો વર્ગ, એક્સનો શું છે અહીંયા ઘન। તો એક્સનો ઘન છે, દરેકનો અવયવ શું થાય છે, અહીંયા એક્સનો ઘન છે, અહીંયા છેલ્લે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે। તો દરેકનો એક સામાન્ય અવયવ શું થાય કે 15ના એવા અવયવ પાડીએ તો 15ના અવયવ કયા કયા થાય, તો કે 1 3 5 અને 15। તો બધા કેવા છે, એક પ્લસ છે, એક માઇનસ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ। તો આ બહુપદીનો આપણે એવો અવયવ લઈશું, એક અવયવ લઈશું કયો રહે, દરેકમાં કોમન જે રહે છે આપણે અહીં જો અવયવ લેવામાં આવે પ્લસ આવે તો x - 1 લઈએ, x - 1 તો 0 થઈ જાય। શું થઈ જાય, 0 થઈ જાય। તો આપણે x બરાબર દરેક જગ્યાએ 1 મૂકી શકીએ, બરાબર છે મિત્રો। તો આપણો અહીંયા અવયવ આપણે x - 1 લેવાનો, દરેકનો અવયવ x - 1 કોમન નીકળશે। અહીંયા શું અવયવ કોમન નીકળશે, x - 1। તો અહીંયા x - 1 કોમન કાઢવા માટે અને એક તમને શોર્ટકટ કહી દો મિત્રો કે અહીંયા પહેલાં પ્લસ હોય ને તો દરેકનો અવયવ માઇનસ આવે, x - 1 કોમન નીકળશે। અહીંયા જો માઇનસ હોય તો અહીંયા x + 1 દરેકનો કોમન અવયવ આવશે। ચાલો એક્સનો ઘન છે તો અહીંયા દરેકનો અવયવ શું નીકળશે કોમન, x - 1। તો અહીંયા x - 1 કોમન કરવા માટે અહીંયા આપણે કેટલા મૂકીશું, તો આપણે મૂકીશું અહીંયા એક્સનો વર્ગ। એક્સનો વર્ગ મૂકવાથી શું થશે મિત્રો, તો એક સ્ટેપ હું એડવાન્સમાં આગળ લખી દઉં છું। તો અહીંયા એક્સનો વર્ગ કોમન નીકળી જશે, તો અહીંયા શું વધે અંદર x - 1, બરાબર છે મિત્રો। આ રીતનું બનવું જોઈએ, x - 1 નીકળ્યું તો આ બંને થઈ ગયું। હવે અહીંયા માઇનસ એક્સનો વર્ગ મૂક્યો છે તો અહીંયા આપણે એક્સનો વર્ગ લાવવો છે પ્લસ, તો અહીંયા કેટલા ઉમેરીએ તો અહીંયા પ્લસ એક્સનો વર્ગ આવે। તો તમે કે સર અહીંયા પ્લસ કરીએ અને 2xનો વર્ગ મૂકી દઈએ, માઇનસ પ્લસ માઇનસ 2xના વર્ગમાંથી 1xનો વર્ગ જાય એટલે xનો વર્ગ વધશે, એ પણ કયો પ્લસ, બરાબર છે। ચાલો એના પછી માઇનસ 17x લાવવાના છે, તો અહીંયા આપણે -2xનો વર્ગ લખ્યો છે તો અહીંયા આપણે જે સંખ્યા મૂકીએ એની એ જ મૂકી દેવાની। તો અહીંયા મૂકીશું માઇનસ કેટલા 2x, એટલે આમાંથી કોમન કાઢી નાખીએ એક્સનો વર્ગ, એમ અહીંયાથી પણ કોમન શું નીકળશે મિત્રો, પ્લસ કોમન નીકળશે બંનેમાંથી 2x। 2x કોમન નીકળે શું વધ્યું અંદર, x - 1, કારણ કે 2x બંનેમાં થાય કોમન આવતા રહે, અહીંયા રહે x - 1। ત્યાર પછી -2x અહીંયા આપણે ઉમેર્યા છે તો અહીંયા 17x લાવવા હોય માઇનસ, તો અહીંયા કેટલા ઉમેરવા પડે, માઇનસ કરીને કેટલા લાવવા પડે, -15x, માઇનસ માઇનસ પ્લસ 15 ને 2 17x, અને છેલ્લે જે હોય એ તો મૂકી જ દેવાના મિત્રો। 15ના પહેલું પદ અને છેલ્લું પદ ક્યારેય પણ બદલાશે નહીં। ચલો આમાંથી કોમન કાઢીએ, હવે આ છેલ્લું પદ રહ્યું એમાંથી કોમન કાઢીએ। મિત્રો હવે અંડરલાઇન કરવાની જરૂર હોતી નથી તમારે, બટ આ તમારે શીખવા માટે છે। અહીંયા 15x, અહીંયા પ્લસ લાવતો હોય માઇનસ માઇનસ પ્લસ 15 બહાર આવતા રહે, અંદર વધે 1। તો દરેકમાં x - 1 x - 1 દરેકમાં છે તો લખી દો અહીંયા x - 1। ત્યાર પછી મિત્રો બીજા કૌંસમાં શું વધે છે, એક્સનો વર્ગ પ્લસ 2x માઇનસ 15, એક્સનો વર્ગ પ્લસ 2x માઇનસ 15, બરાબર। તો હવે આ અવયવ થઈ ગયા છે મિત્રો। તો આમાં શું કરીશું કે પહેલાંના છેલ્લાનો ગુણાકાર કરીશું, તો 15 × 15, તો 15ના એવા અવયવ પાડો કે જેથી કરીએ માઇનસ કરીએ તો કેટલા આવવા જોઈએ, 2x આવવા જોઈએ। તો આપણને ખબર મિત્રો 5 × 15, 5માંથી 3 એટલે 2x। તો પહેલું પદ સેમ એક્સનો વર્ગ, મોટી સંખ્યા પ્લસ રાખીશું, 5 મોટા છે, 5 × 15 એટલે 5x, 5 × 3 3x
-15 બરાબર છે। 5 તારી 15x થઈ જાય છે 15 અને 5માંથી 3x જાય એટલે 2x મોટી સંખ્યા પ્લસ આમાંથી પણ કોમન કાઢી લો। અહીંયા લખું છું x - 1 શું છે અહીંયા કોમન આપણી પાસે અહીંયા બંનેમાં શું નીકળશે x કોમન નીકળશે તો આમાં x કોમન નીકળશે તો અહીંયા વધે x + 5 આમાં કોમન શું નીકળશે અહીંયા માઇનસ છે તો કોમન નીકળશે 3 તો અહીંયા વધે x પ્લસ માઇનસ 3 × 5 = 15 3 × 5 = 15 શું વધ્યું અહીંયા x - 1 મોટા કૌંસમાં અહીંયા કયા અવયવ વધે છે x - 3 x - 3 અને અહીંયા x + 5 આપણને મિત્રો કહ્યું હતું ને કે અવયવ શોધો બરાબર છે તો અવયવ x - 1 x - 3 અને કૌંસમાં x + 5 આ 3 અવયવો મળશે। મિત્રો આ જ રીતે દાખલો ગણવાનો છે। આ રીત સૌથી સરળ છે। આ વિડીયોમાં ગેરંટી છે તમને કે આ વિડીયોમાં આવા વિડીયો આ રીતે દાખલો કોઈ પણ વિડીયો બીજા કોઈ પણ ચલો જો એના પછીનો બીજો દાખલો છે। ચલો આ ઉપરની દાખલો ગણો છે એ જ પ્રમાણે જો આનો ઉકેલ મેળવીએ ફરીથી ચલો અહીંયા ધ્યાન આપજો હું લખું છું x નો ઘન છે હમણાં વાત થઈ તે પ્રમાણે અહીંયા પ્લસ સાહેબ અવયવ એનો કયો રહેશે માઇનસ અહીંયા માઇનસ તો અવયવ કયો નીકળશે x + 1 xનો ઘન છે તો અહીંયા આપણે x નો વર્ગ તો લખી જ દેવાનો જેથી કરી બંનેમાં કોમન નીકળી જાય x નો વર્ગ તો અહીંયા શું વધશે x + 1 કોમન નીકળી ગયા તો અહીંયા x નો વર્ગ છે અહીંયા -5x નો વર્ગ લાવો છો તો અહીંયા હું કેટલા મૂકીશ -6x નો વર્ગ જો -6x નો વર્ગમાંથી આપણે 1x નો વર્ગ કાઢી નાખો તો -5x નો વર્ગ વધશે પ્લસ અહીંયા જે મૂકીએ છીએ આપણી એની એ જ સંખ્યા મૂકવાની રહેશે એટલે અહીંયા મેં કેટલા મૂક્યા 6x નો વર્ગ તો મારે અહીંયા શું મૂકવું પડશે પ્લસ 6x મૂકીશું મિત્રો અહીંયા માઇનસ મૂકવો પડશે શું મૂકવો પડશે -6x નો વર્ગ અહીંયા મૂકી 6x નો વર્ગ કારણ કે અહીંયા જ્યારે આ માઇનસ રહે છે તો બંનેમાં 6x રહે છે 6x બહાર નીકળશે અહીંયા 6x બહાર આવશે અંદર શું વધશે x 6x નો વર્ગ અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ કરીશું તો પ્લસ થઈ જશે પણ અહીંયા માઇનસ છે તો અહીંયા આપણે પ્લસ લેવાનો છે તો અહીંયા પ્લસ આવશે માઇનસ પ્લસ માઇનસ 6x બહાર નીકળી ગયો શું વધુ અંદર 1 ચલો હવે પછી શું બાકી રહ્યું 6x નો વર્ગ તો અહીંયા 2x લાવવાના છે અહીંયા -6x છે બરાબર તો અહીંયા શું મૂકીશ પ્લસ 8x માઇનસ પ્લસ માઇનસ 8xમાંથી 6x માઇનસ કરી એટલે કેટલા x વધશે 2x એ પણ કેવા મોટી સંખ્યા પ્લસ એટલે પ્લસ છેલ્લે 8 ના 8 તો મૂકી જ દેવાના બંનેમાં અહીંયા જો આમાંથી કોમન નીકળી ગયા પ્રમાણે આમાંથી કોમન કાઢી x નો વર્ગ આમાંથી કોમન શું નીકળશે 8 શું વધશે x + 1 શું વધ્યું દરેકનો અવયવ લખી દે એકવાર x + 1 અને બીજા કૌંસમાં x નો વર્ગ -6x + 8 હવે મિત્રો પહેલાં છેલ્લાનો ગુણાકાર આનો પણ અવયવ પાડી લઈએ પહેલાં છેલ્લાનો ગુણાકાર થશે 5 8ના એવા અવયવ પાડો જેથી પ્લસ કરીને 6x લાવવાના છે 4 × 2 = 8 બરાબર છે મિત્રો તો x + 1 બીજા કૌંસમાં x નો વર્ગ અવયવ કયા 4 × 2 = 8 તો બંનેને માઇનસ રાખવા પડશે 4x - 2x + 8 માઇનસ પ્લસ 4 ને 2 6x કોમન શું નીકળશે x + 1 તો આ તો જે મૂકી દો બીજા મોટા કૌંસમાં આ બંનેમાં સરખું શું નીકળે x તો અહીં વચ્ચે x - 4 કારણ કે આ x બહાર આવતા રહેશે અહીંયા કોમન નીકળશે 2 x અહીંયા વચ્ચે માઇનસ પ્લસ 2 × 8 મોટો કૌંસ પૂરો ચલો અહીંયા લખીશું મિત્રો કોમન અવયવ કયો હતો x + 1 મોટા કૌંસમાં શું હતું x - 2 x -
2 અને x માઇનસ 4 આપણે અવયવો લખી લઈશું. આપણે x વત્તા 1 x માઇનસ 2 અને x માઇનસ 4 આ આપણા અવયવો થશે. દાખલા નંબર 3 મિત્રો, આ સૂત્ર અહીંયા a વત્તા b વત્તા cનો વર્ગ aનો વર્ગ વત્તા bનો વર્ગ વત્તા cનો વર્ગ વત્તા 2ab પ્લસ 2bc પ્લસ 2cનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે પહેલાં લખી લઈશું કે a બરાબર કેટલા થશે. અહીંયા લખી દઈએ. અહીંયા ઉપર લખું છું કે a બરાબર કેટલા, તો કે 2/3x. b એટલે કેટલા, આપણે અહીંયા 4/5y અને c બરાબર -1/7. આ a b અને આ c. ચલો આપણે સૂત્ર પ્રમાણે વિસ્તરણ આપીશું. એનો વર્ગ એટલે એ શું થાય અહીંયા 2/3x એનો વર્ગ, b એટલે 4/5y બીનો વર્ગ -1/7 cનો વર્ગ પ્લસ 2. અહીંયા મિત્રો મેં લખી દીધેલ છે એનો વર્ગ. સૂત્ર પ્રમાણે કિંમત લખી દીધી છે. એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ વત્તા 2ab પ્લસ 2bc પ્લસ 2acની કિંમત લખી. હવે કૌંસ આપણે હટાવી દઈશું, કૌંસ કાઢી નાખીશું. તો 2નો વર્ગ કેટલો થાય મિત્રો, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, તો 4/9xનો વર્ગ પ્લસ 4નો વર્ગ કેટલો થઈ જાય 16, 5નો વર્ગ 25yનો વર્ગ પ્લસ માઇનસનો વર્ગ હંમેશા પ્લસ થાય 7નો વર્ગ 49 પ્લસ 4 દુ 8, 8 દુ 16 છેદમાં 5 તરી 15xy પ્લસ અહીંયા 4 દુ 8 પ્લસ માઇનસ થશે તો માઇનસ કેટલા આવશે અહીંયા 8 છેદમાં 5 7 35 જોડે શું છે અહીંયા y છે તો અહીંયા આપણે લખીશું y પ્લસ માઇનસ 2 દુ 4 છેદમાં 7 તરી 21x. આનું કંઈ વધારે કે હવે કંઈ આગળ સાદું રૂપ આવે તેમ નથી, તો માટે આ તમારું શું રહેશે જવાબ. ચલો એના પછી મિત્રો દાખલા નંબર 4. આપણને રકમ જોઈને જ સૂત્ર યાદ આવવું જોઈએ. સૂત્ર યાદ આવેલા આપણને તરત ખ્યાલ આવી જાય મિત્રો આમાં કઈ સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા તમે કહી શકો કે સર આ શું છે a પ્લસ બી, એ વત્તા બી છે ને અહીંયા એનો ઘન. તો સૂત્ર શું થાય એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3ab પ્લસ એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. બરાબર છે મિત્રો. તો આપણે દાખલાનો ઉકેલ મેળવીશું. એ બરાબર કેટલા છે 2/3x, બી બરાબર 3/4 હોય. એ આ એની કિંમત છે, આ બી છે. તો આ પ્રમાણે વિસ્તરણ કરવાનું છે. તો એનો ઘન એ એટલે કેટલા થાય 2/3x એનો ઘન પ્લસ બી, બી એટલે 3/4y બીનો ઘન પ્લસ 3 એટલે 2/3x, બી એટલે 3/4y કૌંસમાં એ વત્તા બી એટલે 2/3x વત્તા 3/4y. સૂત્ર પ્રમાણે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3ab કૌંસમાં એ વત્તા બી. કૌંસને દૂર કરીશું. 2નો ઘન હંમેશા કેટલો થશે 8, 3નો ઘન 27, xનો ઘન પ્લસ 3નો ઘન થશે અહીંયા 27, 4નો ઘન 4 ચોક 16 ચોક 64 yનો ઘન પ્લસ 3 દુ 6, 6 તારી 18. અહીંયા ગુણાકારમાં ઉડતા આપણે ઉડાડી શકીએ છીએ. બરાબર છે મિત્રો. અહીંયા 2 દુ 4,
3 3 કટ. શું વધ્યું અહીંયા? 3x છેદમાં 2. અહીંયા 2x છેદમાં 3 પ્લસ 3/4. અહીંયા y તો છે, મૂકી દો. હજી આ કૌંસ જો આપણે હટાવી દઈએ તો એનો જવાબ આવો થશે 8/27 એક્સનો ઘન પ્લસ 27 અહીંયા 64 વાયનો ઘન. આ કૌંસ પણ આપણે હટાવીશું તો પ્લસ અહીંયા 3 દુ 6 3 દુ 6 એક્સનો વર્ગ ભાગ્યા 3 દુ 6 પ્લસ 3 તારી 9 XY છેદમાં 2 ચોક 8. બરાબર છે. આ તમારો જવાબ થશે. ચલો એના પછી મિત્રો કયું સૂત્ર છે? આપણને રકમ જોઈને યાદ આવવું જોઈએ કે સર આમાં આ સૂત્ર આવવું જોઈએ. દાખલા નંબર 5 જુઓ, યાદ કરો બરાબર. એનો ઘન થાય છે, આ પણ કોઈનો ઘન છે, આ પણ થશે. એટલે કોઈનો ઘન નથી, પરંતુ આ સૂત્ર પ્રમાણે આનું ઉલટું આપેલું છે. આ સ્વરૂપમાં આપેલું છે, આપણે આ સ્વરૂપમાંથી આમાં આ રીતે લાવવાનું. આવું આપેલું છે. એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3ab કૌંસમાં a વત્તા b. આ પ્રમાણે છે, એનું આપણે કરવાનું છે. આ પ્રમાણે a વત્તા b એનો ઘન આ સ્વરૂપમાં લાવવાનું છે. ચલો લાવી દઈએ. ઓકે, ચલો સાહેબ આ કોનો ઘન છે? આ કોનો ઘન છે? તો કે 3નો. તો જોડે x લખી દો, એટલે એનો ઘન થઈ ગયો. ચલો આ કોનો ઘન છે? 5 y છે, તો y લખી દો. 3a એટલે શું થાય સાહેબ? 3x. બરાબર ને? b એટલે b શું થાય? 5y 3ab કૌંસમાં a વત્તા b એટલે 3x વત્તા 5y એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3ab કૌંસમાં x a વત્તા b થઈ ગયો. પ્રમાણે જો સાદુરૂપ આપે તો મોટું સ્વરૂપ આવું આવી જશે. આનું સ્વરૂપ શું થઈ જાય સાહેબ? a વત્તા b શું થાય? અહીંયા a એટલે આપણી જોડે 3x વત્તા અહીંયા શું થઈ જાય? 5y એનો ઘન. તો આ સાહેબ 3 વાર છે, તો 3 વાર લખી દેવાના ને મિત્રો. 3x વત્તા 5y. બીજી વાર લખો 3x વત્તા 5y 3x વત્તા 5y. બરાબર છે મિત્રો? ચલો ખ્યાલ આવી ગયો મિત્રો. આ 3 વાર હતા એટલે આપણે 3 વાર લખી દીધા, એના અવયવ થઈ ગયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. ચલો પ્રશ્ન નંબર 6માં શું કરીશું? કોઈ કહેશે મને કયું સૂત્રનો ઉપયોગ કરીશું આપણે? જો આ મિત્ર આખું અલગ જ છે, આ માઇનસ છે, અને આ કયું સૂત્ર થાય છે? એનો ઘન માઇનસ બીનો ઘન. ચલો શું થાય અહીંયા? કોઈ મને કહે છે શું થાય? જો અહીંયા માઇનસ હોય સર તો અહીંયા પહેલી વાર માઇનસ જ મૂકવાનો. a માઇનસ બી બીજા કૌંસમાં એનો વર્ગ. અહીંયા જ્યારે માઇનસ હોય તો આખા કૌંસ બધા પ્લસ આવશે. ab વત્તા બીનો વર્ગ. બરાબર છે? શરત આવડી આવ્યું. તો આ શું છે? એ. તો એ બરાબર શું થાય? આનું ઘનમૂળ શું થશે? 5 થાય. શું થશે? 5 એનો ઘન. તો આ શું થઈ જાય? આ પ્રમાણે જો આનું મૂકવા જઈએ આપણે તો શું થશે? 5x એટલે થઈ જાય એનો ઘન. 343 કોનો ઘન છે? યાદ કરો. 70 49 49 ગુણ્યા 7 કરો. બરાબર? 7નો ઘન. તો થઈ ગયું એનો ઘન માઇનસ બીનો ઘન. તો આ પ્રમાણે એનું વિસ્તરણ આપણે આપીશું. ચલો a માઇનસ બીમાં શું કરશું? 5x માઇનસ 7y. બીજા કૌંસમાં શું કરશું? 5x એનો વર્ગ કરવાનો છે ને, તો અહીંયા 5xનો વર્ગ કરશું. અહીંયા મોટો કૌંસ મૂકીશું પ્લસ ab એટલે શું થશે? 5x b એટલે 7y બીનો વર્ગ એટલે 7yનો વર્ગ મોટો કૌંસ પૂરો. તો 5x માઇનસ 7y મોટા કૌંસમાં કૌંસને દૂર કરશું, નાના કૌંસને. 5નો વર્ગ 25xનો વર્ગ પ્લસ 7 × 5 = 35
XY પ્લસ 7નો વર્ગ 49Y વર્ગ મોટો કૌંસ. ચલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 7. અહીંયા પણ એ સૂત્ર થશે એનો ઘન પ્લસ બીનો ઘન થશે. તો અહીંયા માઇનસ હતા, અહીંયા પ્લસમાં થોડું બદલાશે. સૂત્ર એનો ઘન પ્લસ બીના ઘનમાં બરાબર શું થશે? એ વત્તા બી કૌંસમાં એનો વર્ગ માઇનસ એબી પ્લસ બીનો વર્ગ. ચલો અહીંયા એ એટલે શું થશે સર? એનું અહીંયા 64નું ઘનમૂળ આવશે 4xનો ઘન. 729 એટલે કોનો ઘન છે સર? 729નો. વાય છે તો વાય ઘન. આ સ્વરૂપ થઈ ગયું એનો ઘન. અહીંયા પ્લસ છે તો પ્લસ બીનો ઘન. સર આનું વિસ્તરણ શું થશે? આ પ્રમાણે થશે એ વત્તા બી. એ એટલે શું લખ્યું છે? 4x. બી એટલે 9y. ચલો બીજો કૌંસમાં આપણે લઈશું એ એટલે 4xનો વર્ગ માઇનસ એ એટલે 4x. બી એટલે 9y પ્લસ બીનો વર્ગ એટલે 9yનો વર્ગ મોટો કૌંસ પૂરો. કૌંસને દૂર કરીશું. ચારનો વર્ગ 64xનો વર્ગ માઇનસ 9 ચોક 36xy પ્લસ 9નો વર્ગ અહીંયા થશે 81yનો વર્ગ. બરાબર છે મિત્રો? આ તમારો થશે જવાબ. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી પ્રશ્ન નંબર છે 8. છેલ્લો દાખલો છે મિત્ર 8મો. ચાલો આ સૂત્રમાં થશે, આ સૂત્ર કયું થશે? એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ 3ab બરાબર એ વત્તા બી વત્તા સી કૌંસમાં એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ માઇનસ એ બી માઇનસ બીસી અને માઇનસ સી. ચલો મિત્રો તેના અહીંયા આપણે લખી દઈશું કે એ બરાબર શું થશે? એ બરાબર શું થશે? એ બરાબર થશે 8. અહીંયા એનો ઘન છે એમાં શું થશે સર? અહીંયા 2x થશે. બી બરાબર માઇનસ વાય જે સી બરાબર 5z બરાબર. આનો ઘન કરીએ તો શું થશે? મૂળ સ્વરૂપ થઈ જશે એનો ઘન એટલે 2xનો ઘન. સૂત્ર પ્રમાણે આપણે જઈશું પ્લસ બી એટલે શું થશે? માઇનસ વાયનો વર્ગ ઘન. સી એટલે 5zનો ઘન. એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ 3 એટલે 2x. બી એટલે માઇનસ વાય અને સી એટલે 5z બરાબર છે. તો આનું વિસ્તરણ શું થશે? આ પ્રમાણે એ વત્તા બી વત્તા સી. એ લખેલા છે 2x પ્લસ બી એ લખેલા છે અહીંયા માઇનસ વાય. સી એટલે 5z. એનો વર્ગ એટલે શું થશે? 2xનો વર્ગ. બી એટલે માઇનસ વાયનો વર્ગ. સી એટલે 5zનો વર્ગ માઇનસ એ બી એટલે 2x. બી એટલે માઇનસ વાય. બી એટલે માઇનસ વાય. સી એટલે 5z 2x. મિત્રો અહીંયા વિસ્તરણ થોડું મોટું થઈ ગયું છે. સૂત્ર પ્રમાણે અહીંયા એ વત્તા બી વત્તા સી એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ સી. કૌંસને હટાવીશું તો 2x પ્લસ માઇનસ માઇનસ વાય પ્લસ 5z મોટા કૌંસમાં કૌંસ હટાવી દઈએ તો 2નો વર્ગ કેટલો થશે? 4xનો વર્ગ પ્લસ અહીંયા માઇનસનો વર્ગ પ્લસ પ્લસ વાયનો વર્ગ પ્લસ 25zનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 2xy માઇનસ માઇનસ પ્લસ 5yz માઇનસ 5 દુ 10xz
બરાબર છે મિત્રો, આ પ્રમાણે તમારા વિસ્તરણ અહીંયા પૂર્ણ થાય છે. આ તમારો જવાબ રહેશે, તમારા અવયવો. આવા જ મિત્રો તમને અવનવા વિડીયો જોઈતા હોય દરેક ચેપ્ટર વાઇઝ, તો હજી સુધી જો આપને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી, અને લાઈક અને કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.